બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક પસાર થતી બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલુ થતા બંને કાંઠે વહેતી થઈ છે નદી। લોકો જીવના જોખમે પસાર થતા હોય છે। એક ટ્રેક્ટર ચાલક બનાસ નદીના વહેણમાંથી પસાર થતો જોવા મળ્યો। ટ્રેક્ટર ચાલક જીવના જોખમે બનાસ નદીમાં ટ્રેક્ટરને નાખતા ટ્રેક્ટરનો અડધો ભાગ નદીમાં ડૂબ્યો। બાદમાં ટ્રેક્ટર ચાલક માંડ બચ્યો અને નદી પાર કરી હતી। પાણીમાં ન જવા તંત્ર દ્વારા જાહેરનામું હોવા છતાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે નદીને પાર। અને સમાચાર પર હવે નજર કરીએ। કચરો વીણતી મહિલા પર ફરી વળી કાર। સુરતમાં ચોંકાવનારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। સુરતમાં પેટ્રોલ પંપ પર અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી। એક કાર પેટ્રોલ ભરાવીને નીકળી અને કચરો ભરતા મહિલા પર ફરી વળી। મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી તે સમયે કાર ચાલકે બેદરકારી દાખવી તેના પર તેની કાર ચડાવી દીધી। સીસીટીવીમાં દેખાય છે કે કારની ટક્કરથી મહિલા પડી જાય છે અને તેના પર પૈડા ફરી વળે છે। અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો। કોસંબા પોલીસે અકસ્માતની ઘટનાની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। વલસાડ અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બની। કાર ચાલકે ટર્ન મારતા બાઇક સવાર હવામાં ફંગોળાયો। વલસાડમાં અકસ્માતનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો। એક બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો અને કારની આગળ ફંગોળાયો। ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયેલા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો। કાર ચાલકે રોડ પર ટર્ન મારતા અકસ્માતની આ ઘટના બની। જોકે હેલ્મેટને કારણે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો। વલસાડના ઉમરગામના ટીમ્ભી નજીકની બનેલી આ સમગ્ર ઘટના કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ। આ તરફ બનાસકાંઠામાં પડેલા ભૂવામાં એક ટ્રક ફસાઈ ગઈ। વરસાદી માહોલમાં બનાસકાંઠામાં પાલનપુર ડુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયો। રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। જોકે બનાવમાં જાનહાનિ નથી, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે ઉમટી પડ્યા। સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સુરતમાં હુમલો કરનાર આરોપીની પોલીસે સરભરા કરી તો બવાલના દ્રશ્યો સુરેન્દ્રનગરથી પણ આવ્યા। સુરેન્દ્રનગરમાં કિન્નરોની મારામારી કેમેરામાં કેદ થઈ। કિન્નરોના બે જૂથ વચ્ચે થઈ મારામારી। કિન્નરો વચ્ચે ગુરુગાદી મામલે થઈ બોલાચાલી। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન રોડ પરની ઘટના કે જ્યાં કિન્નરો મારામારી કરતા સીસીટીવીમાં કેદ થયા। એક કિન્નર જૂથ દ્વારા મકાન અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી। અંદાજે 20થી વધુ કિન્નરો રાત્રિના સમયે મકાનની બહાર આવી વાહનોમાં પથ્થરો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સીસીટીવીમાં જોવા મળ્યા। થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલી બાદ કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે એકત્ર થઈ તોડફોડ કરી હોવાનું અનુમાન છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને જૂથના કિન્નરો સામે ફરિયાદની